હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવી નાસ્તાની વેરાયટી લઈ આવ્યા છીએ કે આ ગમે ત્યારે બધાનું ફેવરેટ હોય અને બધાને ભાવતું હોય. હવે આ નાસ્તો એવું છે ને કે બધા લોકો એના ઘરમાં બનાવતા જ હશે, પણ તમને ખ્યાલ છે આપણે આજે લસણિયા મમરા બનાવીએ છીએ. બજારમાં જે મળે છે ને એ જ લસણિયા મમરા આજે આપણે ઘરે બનાવીએ છીએ. પણ તમને ખ્યાલ છે કે લસણિયા મમરા કે કોઈ પણ જાતના મમરાનું બહારથી આપણે પેકેટ લઈ આવીએ છીએ રેડી, એ શેકેલા નથી હોતા, વઘારેલા નથી હોતા, એને તેલમાં તળીને બનાવવામાં આવે છે. તો આપણે પણ એવી જ રીતે સરસ મજાના મમરા તળી અને પછી આપણે લસણિયા મમરા બનાવશું. અને લસણની ચટણી કેવી રીતે મમરામાં ઉમેરવી એ પણ આપણે જોઈએ, કેમ કે ઘણા લોકો એવું કરે છે કે તેલ ગરમ કરે છે અને લસણ અને મરચું સાતળી નાખે છે તો એનો ટેસ્ટ બગડી જાય છે અને મરચું બળી જાય છે. તો આપણે એવું નથી કરવાનું. આપણે નાની નાની ટીપ છે એ જોશું. તો તેના માટે આપણે તેલ લીધું છે, લાલ મરચાંની ભૂકી છે, લસણ છે, મીઠું છે, સેવ છે અને મમરા છે. હવે પહેલાં આપણે જે લસણની ચટણી બનાવવાની છે ને એ બનાવીએ. હવે ઘણા લોકો મિક્સરમાં કરવા માંગતા હોય તો મિક્સરમાં પણ તમે અધકચરી એવી પેસ્ટ બનાવી શકો છો. પણ મને તો આવી જ રીતે ખાંડલી દસ્તામાં, અમારા ગુજરાતીમાં એમ કહેવામાં આવે છે કે કૂટીને બનાવેલી, એટલે આવી રીતે કૂટીને બનાવવી હોય ને એ જ ગમે છે. કેમ કે એનું ટેસ્ટ પણ સરસ આવે છે અને ટેક્સચર પણ સરસ આવે છે, કે જે આપણે લસણનું ક્રન્ચીનેસ જોઈએ છે ને એ આમાં મળે છે. મિક્સરમાં તમે કરો છો તો નથી મળતું. સાથે મેં થોડુંક સોલ્ટ ઉમેરી દીધું છે. પછી આપણે મમરામાં ઉમેરવાની જરૂર નહીં પડે. તો આપણે આવી રીતે લસણને કૂટી લેવાનું છે. તમે અત્યારે ક્રશ કહો છો, પણ અમારી ગુજરાતી ભાષામાં એને કૂટી નાખવાનું કહે છે, કે ખાંડલી દસ્તામાં કૂટી નાખ્યું. એટલે આપણે એવી રીતે સરસ લસણને ક્રશ કરી લઈશું. સાથે આપણે મરચાંની ભૂકી લીધી છે. અને હું તમને જેમ કહું છું ને કે નાની નાની ટીપ છે ને એ તમે ધ્યાનથી જોવો છો તો તમારી રેસીપી પણ બજાર જેવી જ મળે છે. આપણે લસણ, હવે આ મરચાંને એકદમ સરસ આવી રીતે લસણ સાથે મિક્સ કરી લેવાનું છે પહેલાં. અને મમરાને મેં તમને વાત કરી કે આને શેકવાના નથી, વઘારવાના નથી, પણ આપણે એને ડીપ ફ્રાય કરીને મમરા બનાવવાના છે. કારણ કે બજારમાં જેથી આપણે લઈ આવીએ છીએ ને એ તળેલા મમરા હોય છે, વઘારેલા નથી હોતા. તમે જોઈ શકો છો કે બજારના મમરામાં ક્યાંય પણ કાળાશ નથી હોતી અથવા બળી નથી ગયેલો. તો સાથે સાથે મેં ઝીણી સેવ લીધી છે એનો વિડીયો આપણે આગળ અપલોડ કરેલો છે, તો તે પણ તમે જોઈ શકો છો. હવે આપણે એક પેન લીધું છે, એમાં આપણે ઓઇલ લઈ લઈએ છીએ. ઓઇલનું પ્રમાણ થોડુંક વધારે લેશું. હવે જે આપણે લસણવાળી ચટણી છે ને, તમને થોડીક નવાઈ લાગશે કે તેલ ગરમ કર્યું નથી અને આ ચટણી ઉમેરે છે, પણ તમે આવી જ રીતે કરજો. હું જે રીતે બતાવું છું એ જ રીતે તમે ફોલો કરજો તો તમારા મમરા બહાર જેવા જ ટેસ્ટી બનશે. કારણ કે પહેલાં આપણે ઉપર જો તેલ ગરમ કરી લઈએ છીએ ને તો મરચું બળી જાય છે અને મમરાનું ટેસ્ટ ખરાબ થઈ જાય છે. તો આપણે આવી રીતે પહેલાં નીચે સરસ તેલમાં લસણ મરચું મિક્સ કરી લેવાના છે. પછી આને ધીમા તાપે સાતળવાનું છે, એટલે ચટણી અને લસણ બે સરસ સતળાઈ પણ જશે અને લસણની કચાશ છે એ પણ દૂર થઈ જશે. તમે જોઈ શકો છો મેં સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે આને ગેસ ઉપર ચડાવીને સાતળી લઈએ. અત્યારે મેં ગેસને ચાલુ કરી દીધું છે અને એકદમ ધીમા તાપે આપણે એને સાતળવાનું છે. બહુ ફાસ્ટ ગેસ નથી કરવાનું. જો ફાસ્ટ ગેસ કરશો તો મરચું અને લસણ બંને બળી જાય છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે લસણને સાતળી લઈએ અને તેલમાંથી બબલ્સ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. આવી રીતે સાતળવાથી તેલની કચાશ પણ દૂર થઈ જશે, લસણની કચાશ દૂર થઈ જશે અને મરચો જે આપણે ઉમેર્યો છે એ દાજી પણ નહીં જાય અને એ પણ સરસ સાતળાઈ જશે. એટલે આ ટીપ તમે ખાસ ફોલો કરજો. હવે જ્યારે મમરા બનાવો ને ત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શેકાવા લાગ્યું છે અને એકદમ મેં ગેસને ધીમું રાખ્યું છે. જો ફાસ્ટ ગેસ કરશો તો બધું બળી જશે, એટલે ખાસ ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો આપણું લસણ અને મરચું બંને સરસ સતળાઈ ગયા છે. એના ઉપર બબલ્સ આવે ત્યાં સુધી અને તેલ આપણું ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ સતળાઈ ગયું છે. હવે આપણે ગેસને
બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી લેશું. હવે આપણે મમરા તળવા માટે એક પેન લીધું છે, એનામાં આપણે ઓઇલ ઉમેરી દઈશું. આપણે તેલ લઈ લીધું છે. તેલ સરસ ગરમ થાય પછી આપણે મમરા એમાં તળી લેવાના છે અને મમરા તળીને એક મોટું વાસણ એવું હોય એનામાં લેવાના છે, એટલે આપણે મિક્સ કરવામાં સરળતા રહે. તો તેલ ગરમ થઈ જાય પહેલાં. તો તમે જોઈ શકો છો આપણે જે તેલમાં ચટણી સાંતળી એકદમ સરસ સતળાઈ ગઈ છે. તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે કે તેલમાં જે સ્મેલ હોય એ નીકળી જાય. અને હું સિંગ તેલનો ઉપયોગ કરું છું મારા ઘરમાં, એટલે સિંગ તેલને હંમેશા સરસ ગરમ કરવાનું હોય છે, નકર એનામાં એક જાતની સ્મેલ આવતી હોય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ઓઇલ તમારું સરસ ગરમ હોવું જોઈએ, એટલે કોઈ પણ રેસીપીમાં તમારે ઓઇલની સ્મેલ ના આવે. અને આ આપણું પૌવા તળવાનું જારું છે, એનાથી આપણે મમરા તળી લેવાના છે. અને હું મારા ઘરમાં આવી જ રીતે મમરા બનાવું છું, તો આનો ટેસ્ટ પણ સરસ આવે છે અને બહુ સરસ બહાર જેવા જ બને છે. એટલે આ ટીપ તમે ફોલો કરજો અને મને જણાવજો કે તમારા મમરા પણ કેવા બન્યા. આવી રીતે મમરાને તળવાથી મમરા બળી પણ નહીં જાય અને જારામાં જ રહેશે. એને થોડીક વાર માટે તેલમાં આવી રીતે આપણે તળી લેવાના છે. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને આ પૌવા તળવાનો જારો છે, મેં પૌવાના ચેવડા પણ આગળ અપલોડ કરેલા છે. અને આ રેસીપી છે એ તમે ક્યારે પણ બનાવીને એન્જોય કરી શકો છો અને દિવાળીના દિવસે પણ તમે નાસ્તામાં બનાવીને રાખી શકો છો અને છોકરાઓને ગમે ત્યારે આપી શકો છો તમે. તો આપણે આવી રીતે બધા મમરાને તળી લેશું. બધું તેલ નિતાર લેવાનું છે, આમાં તેલ પણ નહીં રહે અને મમરા એકદમ સરસ કોરા પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો મેં મમરાને સરસ તળી લીધા છે. હવે ગમે ત્યારે તમારા ઘરે મમરાની કોઈ પણ વેરાયટી બનાવો, ગમે એ જાતનો ચેવડો બનાવો, પણ મમરાને આવી રીતે તળીને લેશો તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને બળી પણ નહીં જાય. અને તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે. તો આ રેસીપીને તમે ચોક્કસ ફોલો કરજો. હવે આપણે એમાં સેવ ઉમેરી દઈએ છીએ. મને ઝીણી સેવ ગમે છે એટલે હું ઝીણી સેવ ઉમેરું છું. જો તમને જાડી સેવ ગમતી હોય તો તમે જાડી સેવ લઈ શકો છો. અને હવે જે આપણે લસણની ચટણી બનાવી હતી એ ઉમેરી દઈએ અને આને એકદમ સરસ હળવા હાથેથી મિક્સ કરવાની છે, કારણ કે બધા મમરામાં મિક્સ થવી ખૂબ જરૂરી છે. તો જ તમારા મમરા બજાર જેવા બનશે સરસ. અને હલકા હાથેથી જ મિક્સ કરવાનું છે. જો વધારે વજન આપશો તો મમરા તૂટી જાય છે, કેમ કે મમરા એકદમ ક્રિસ્પી છે. અને કોઈ પણ જાતનો ચેવડો બનાવો મમરાનો તો આ ટીપને તમે ફોલો કરજો તો તમારા મમરા બહુ જ સરસ બનશે અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ લાગે છે. તો આપણા લસણિયા મમરા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કલર પણ સરસ આવ્યું છે અને મમરા બધા આખા જ છે, કોઈ તૂટી પણ નથી ગયા. તો આપણે એને સરસ સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા લસણિયા મમરા. તો આ રેસીપી એકદમ ઇઝી છે, ટેસ્ટી છે અને બજાર કરતાં પણ સરસ બને છે. હવે આ મમરામાંથી તમને જો ભેળ બનાવવી હોય અથવા કોઈ પણ નાસ્તો બનાવવો હોય તો તમે સૂકી ભેળ બનાવવી હોય અથવા કોઈ પણ જાતનું તમને બનાવવું હોય તો તમે એમાં ટમેટાં છે, ડુંગળી છે, કાકડી છે, મકાઈ છે, કેપ્સિકમ, કોથમરી છે, લીલી ચટણી છે, ખજૂર આંબલીની ચટણી છે, કાંઈ પણ ઉમેરી અને આ મમરાનો ઉપયોગ કરીને તમે કોઈ પણ બીજી વેરાયટી બનાવી શકો છો. અને એમ જ તમે ખાશો તો પણ એકદમ ટેસ્ટી છે, કેમ કે લસણવાળા છે એટલે ચટપટ